કોંગ્રેસ અને ભાજપ બંનેને માત આપીને અરવિંદ કેજરીવાલ દિલ્હીની ગાદી પર બિરાજ્યા, પણ હવે કેજરીવાલનો એક વિડિયો ખૂબ જ ચર્ચા બહોરી રહ્યો છે। વિડિયોમાં કેજરીવાલ કહેતા જોવા મળે છે કે જો મોદી અમિત શાહ ફરી એકવાર સત્તા પર આવશે તો પાકિસ્તાનને બરબાદ કરી નાખશે। એટલે સવાલ એ ઊભો થાય છે કે ભાજપ વિરોધી વાતો કરનાર કેજરીવાલ પાકિસ્તાનના સમર્થનમાં કેમ બોલવા લાગ્યા? બસ આ જ સવાલનો જવાબ મેળવવા માટે અમે તપાસ હાથ ધરી અને જુઓ શું પરિણામ આવ્યું। मैं जितना सोचता हूं उतना मेरा शरीर कांप उठता है। अगर ये दोनों दोबारा 2019 में आ गए, अगर मोदी और अमित शाह दोबारा 2019 में आ गए, दोस्तों ये पाकिस्तान नहीं बचेगा, ये पाकिस्तान को बर्बाद कर देंगे। सोशल मीडिया पर वायरल थયેલો આ વિડિયો જુઓ અને ધ્યાનથી સાંભળો। શબ્દો અરવિંદ કેજરીવાલના છે। એ અરવિંદ કેજરીવાલ જે ભાજપ અને કોંગ્રેસને માત આપીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા। એ જ કેજરીવાલનો આ વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા વહોરી રહ્યો છે। मैं जितना सोचता हूं उतना मेरा शरीर कांप उठता है। अगर ये दोनों दोबारा 2019 में आ गए, अगर मोदी और अमित शाह दोबारा 2019 में आ गए, दोस्तों ये पाकिस्तान नहीं बचेगा, ये पाकिस्तान को बर्बाद कर देंगे। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી જનમેદની છે। કેજરીવાલ સ્ટેજ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યા છે અને લોકો પણ ઉત્સાહપૂર્વક કેજરીવાલના ભાષણને સાંભળી રહ્યા છે। હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો સાથે લખવામાં આવતા લખાણને જુઓ। જસ્મીન પટેલ નામના વ્યક્તિએ કેજરીવાલના વાયરલ થયેલા નિવેદનને લખ્યું અને સાથે જ ટિપ્પણી કરી કે આ જ કારણે અમે ઈચ્છી રહ્યા છીએ કે મોદી ફરી સત્તામાં આવે। તો અમિત પાંડે નામનો વ્યક્તિ લખે છે કે કેજરીવાલે કહ્યું જો મોદી 2019માં સત્તામાં આવ્યા તો પાકિસ્તાન નહીં બચે। અને આ સાથે જ અમિતે લખ્યું કે પહેલી વાર કેજરીવાલે સાચી વાત કરી છે। સોશિયલ મીડિયા પર આ પ્રકારે ઘણા લોકોએ ટિપ્પણી કરી છે। એટલે જ તો સવાલ ઊભો થાય છે કે શું અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન અંગે ચિંતા વ્યક્ત કરી? શું અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં બોલ્યા છે? શું કેજરીવાલે કહ્યું કે મોદી 2019માં પાકિસ્તાનને બરબાદ કરી નાખશે? કેજરીવાલનો વાયરલ વિડિયો સાચો છે કે પછી ખોટો? અરવિંદ કેજરીવાલ આંદોલન કરીને સત્તામાં આવ્યા છે, એટલે તેઓ જે બોલે છે સમજી વિચારીને જ બોલે છે। કેજરીવાલની ગણના સારા વક્તા તરીકે થાય છે, એટલે જ વાયરલ થયેલા વિડિયો પર ભરોસો કરી શકાય તેમ નહોતો। માટે અમે કેજરીવાલના વિડિયોની તપાસ શરૂ કરી। વિડિયો અંગે સાચી માહિતી જાણવા માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી હતું કે કેજરીવાલે આ નિવેદન ક્યાં અને ક્યારે આપ્યું। ઇન્ટરનેટ પર તપાસ કરતા જાણકારી મળી કે 19 જાન્યુઆરીએ કોલકાતામાં વિપક્ષના નેતાઓની રેલી યોજાઈ હતી, જેમાં અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા। આ રેલીમાં અરવિંદ કેજરીવાલે ભાષણ પણ આપ્યું હતું। તપાસમાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે અરવિંદ કેજરીવાલે કોલકાતામાં ભાષણ આપ્યું હતું। ત્યારે અમે ન્યૂઝ એજન્સી ANI દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વિડીયોને શોધી કાઢ્યો, એટલે તે જાણકારી મળી કે કેજરીવાલે 10 થી 15 મિનિટનું ભાષણ આપ્યું હતું। અમે આ ભાષણ સાંભળવાની શરૂઆત કરી અને થોડી જ વારમાં વાયરલ થયેલા વિડીયો સાથે થયેલા દાવાની પોલ ખુલી ગઈ। સાંભળો શું બોલ્યા હતા અરવિંદ કેજરીવાલ। पिछले 70 साल में पाकिस्तान का सपना था कि किसी भी तरह इस देश के टुकड़े करो, इस देश को बांटो। 70 साल में जो पाकिस्तान नहीं कर पाया, 5 साल के अंदर मोदी और अमित शाह ने करके दिखा दिया। दोस्तों, એટલે કેજરીવાલે તો તેમને ટૂંકા ભાષણમાં પાકિસ્તાનનું નામ લઈને મોદી શાહની જોડી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને રહ્યો મુદ્દો 2019માં યોજાનાર ચૂંટણી અને દેશને બરબાદ કરવાની વાત અંગેનો, તો તે અંગે પણ કેજરીવાલ શું બોલ્યા હતા તે પણ સાંભળી લો। अगर ये दोनों दोबारा 2019 में आ गए, अगर मोदी और अमित शाह दोबारा 2019 में आ गए, दोस्तों ये देश नहीं बचेगा, ये इस देश को बर्बाद कर देंगे, ये इस देश के टुकड़े
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતના સંદર્ભમાં વાત કરી હતી, પણ કેજરીવાલના ભાષણના વિડીયોને કોઈકે એડિટ કરી નાખ્યો અને ભાજપના સ્થાને પાકિસ્તાન શબ્દ મૂકી દીધો, અને એ પણ અરવિંદ કેજરીવાલના જ અવાજમાં. લોકોને લાગ્યું કે અલગ અલગ કેમેરા દ્વારા રેલીનો વિડીયો બનાવવામાં આવ્યો છે, એટલે કદાચ કેજરીવાલની જીભ લપસી હોઈ શકે. જો કે એવું કંઈ જ નથી થયું. એટલે અમારી તપાસમાં સ્પષ્ટ થયું કે અરવિંદ કેજરીવાલે મોદી શાહની જોડી 2019માં પાકિસ્તાનને બરબાદ કરી દેશના નિવેદન ફેલાવતો જે વિડીયો છે તે વિડીયોનો દાવો અમારી તપાસમાં ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી.